જય દ્વારકાધીશ। તો ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમે પહોંચી ગયા હતા સોમનાથ। આપણે મહાદેવના દર્શન કરી અને તેમના મંદિરના પાછળ એક સોમનાથ બીચ તરીકે જાણીતો આ બીચ છે, તો ત્યાં આપણે આવી ગયા છે વિઝિટ કરવા માટે। અને તમે જોઈ શકો કે બીચ કંઈક આવો દેખાય છે અને ઘણું બધું પબ્લિક અહીંયા મંદિરે દર્શન કરીને અહીંયા બીચ પર દરિયાની મજા માણવા માટે આવે છે। તો આપણે આવી ગયા છીએ અને બતાવીએ કે આ બીચ બહારથી કેવો દેખાય છે અને ઘણું બધું પબ્લિક અહીંયા આવી રહ્યું છે। તો જઈએ, અને ચેનલ પર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જઈએ આપણે હવે આગળ। તો મિત્રો, હું મારી ટીમ સાથે આવી ગયો હતો દરિયે, અને આ છે મારી ટીમ, અને આપણે પણ આવી ગયા છીએ દરિયાના પાણી સાથે એન્જોય કરવા માટે। તમે જોઈ શકો છો કે ખૂબ જ મજા આવી રહી છે ને એવા એવા સોંગ વાગી રહ્યા છે અહીંયા કે તમને નાચવાનું મન થાય। અને તમારા ટીમના મેમ્બરો પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ ઉત્સાહથી નાચી રહ્યા છે। તો આપણે પણ દરિયાનો એન્જોય માણીએ। તો મિત્રો આપણે દરિયામાં આવીએ અને
ખૂબ એન્જોય કરીએ છીએ. અને અહીંયા ઘોડા અને ઊંટ બધું હોય છે. અને ઘોડા અને ઊંટ ઉપર ના બેહો તો તમને મજા ના આવે. તો આપણે જઈએ હવે ઊંટ ઉપર. તો તમે જોઈ શકો છો કે આપણે ઊંટ ઉપર બેસી ગયા છે અને ઊંટની મજા માણી રહ્યા છે. અને ખૂબ જ સસ્તી અહીંયા ઊંટ સવારી હોય છે, જે તમને કંઈક 83ની અંદર પડી રહેશે. પર પર્સન 20 રૂપિયા એવી કંઈક હોય છે. તો વિડીયોમાં બને રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પતવા દે થોડું. આખું આવી ગયું છે. અરે ચાલજો તમને તણે તને ભય ટકલો થઈ જજો. ઓય આ બાજુ ઓલે આ બાજુ બસ તો કાગે મોકલી મને સૈલા આ બાજુ જો સૈલા ઓ સૈલા ઉભા રહેજો. હો બે આડા તો મિત્રો આપણે ઊંટની સવારી કરી અને દરિયામાં ફરી આવી ગયા છે. અને ઘણા બધા એવું કહે છે કે દરિયાની નજીક તમે ખાડો ગોદો તો તમને મીઠું પાણી એ તમને જોવા મળે છે. એ બધે સાચું છે કે અફવા છે, આપણને ખબર નથી. તો આપણી ટીમ તે ચેક કરવા માટે વળગી ગઈ છે. તમે જોઈ શકો છો કે ખારું છે પાણી કે મીઠું છે. તે માટે આપણા સંજયભાઈ ખાડો ગોદી રહ્યા છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો આપણે વધારે ભાઈઓને ખાડો ગોદવા ગોઠવી દીધા છે. તો આપણે જલ્દી મીઠું પાણી જોવા મળશે. તમે જોઈ શકો છો કે ખાડો ઊંડો થઈ રહ્યો છે ને પાણી આવે તે રીતે આપણે પછી જોવા મળશે. पानी आता है पानी તો મિત્રો ખાડો તો ગોદ્યો પણ પાણી એ ખારું જ આવ્યું. તો એ વાત ખોટી છે કે દરિયાની નજીક ખાડો ગોદ્યો તો મીઠું પાણી મળે. તો મિત્રો તમે આવા દરિયાકાંઠે આવો તો ઘણી બધી જગ્યાએ તમને આવું જોવા મળે છે. અને અમારા ભાઈઓ પણ તમે જોઈ શકો છો કે આવું કરી જ રહ્યા છે, મોજ ફૂલ એન્જોય જ કરી રહ્યા છે.
અને મિત્રો કઈ પણ જગ્યાએ જઈએ આપણે અને આપણા મિત્ર જોડે ના હોય તો મજા ના આવે. ને આવી જ મજા જોઈતી હોય તો આપણા મિત્ર જોડે હોય તો જ મજા આવી શકે છે. તો તમે જોઈ શકો છો કે આ દરિયામાં ફૂલ ધમાલ મસ્તી ચાલુ છે અને એકબીજા ઉપર માટી અને પાણીની એવું કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્ર જોડે હોય તો આવી મોજ મસ્તી થાય અને મજા આવે પ્રવાસની અને ખૂબ જ એન્જોય પણ મળે. તો બન્યા રહેજો વિડીયોમાં. Mas tak kena fokus ni. Bukan bila gua polisi yang soal ini. ले वो कैमरा पर हो कैमरा मारा जो मोबाइल है ना मारा मोबाइल चोरी मोबाइल ले वीडियो चालू हो चालू गाड़ी ना गाड़ी ना ले जाए बंद कर दे तो गाड़ी में वीडियो ना खो तुम लोग मार देखो लगे लगे आ रही है मारी ना मारी तो चश्मा ले लो बॉय बॉय पैसे लोता पड़े ऐसा में गल संदीप में पढ़ा जाए लुक 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 जल्दी लुक
મુસરે નથી ચાલે મુસરે નથી નિશ્ચય જેનું છે એટલે પાકીટ કોણ પડી હવે 5 લાખ કીધા આ નથી કર પેલા પાકીટ તો મિત્રો ભાઈઓ જોડે ખૂબ જ ધમાલ મસ્તી કરી લીધી આપણે ને હવે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે ટાઈમ ખૂબ જ થઈ ગયો છે તો મિત્રો મળીએ તમને આવા જ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ